નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં ગઈકાલે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી, જૂની અદાવતમાં સમાધાનના નામે બોલાવી કેટલાક અસામાજિક તત્વો દ્વારા દલિત સમાજના યુવક ભાવેશ વાણવી પર હુમલો કર્યો હતો અને આ હિચકારો હુમલો ધોકા, પાઇપો અને કુહાડી વડે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપીઓ દ્વારા ભાવેશ વાણવીનું અપહરણ કરીને થોડાક જ અંતરે તેને ફેંકીને ભાગી ગયા હતા। આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ભાવેશ વાણવીને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી। આ મામલાને લઈને ગઈકાલે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર ઉમટી પડ્યા હતા। ન્યાયની માંગ કરવામાં આવી હતી અને આરોપીઓની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આના જ કારણે થોડાક સમય માટે માહોલ તંગ બન્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ દલિત સમાજના લોકોને સમજાવવામાં આવ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ થશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। જે ઘટનાના સંદર્ભમાં રાજકોટ પોલીસે આ હત્યાની ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જો કે હમીર જોગરાણો નામનો જે મુખ્ય આરોપી છે તે હજી ફરાર ચાલી રહ્યો છે। આ મામલે રાજકોટના એસીપી ચિંતન પટેલે ખુલાસો કર્યો છે। શું હત્યા પાછળનું કારણ છે, કેમ ભાવેશ વાણવીની હત્યા કરવામાં આવી છે તે સાંભળો। બનાવ સામે આવ્યો હતો, આરોપીઓની ધરપકડ કરી છે। કેટલા આરોપીઓની ધરપકડ કરી છે ને કેટલા આરોપી હજી હાલ ફરાર છે? તારીખ 15 માર્ચ 2026ના રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। સમગ્ર ઘટનામાં બંનેમાં શું ગુનાહિત ઇતિહાસ છે, મરણ જનાર અને આરોપી બંને? આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે। પ્રાથમિક પૂછપરછમાં કઈ રીતે આ બનાવ બન્યો હતો, શું સામે આવ્યું છે? સોરી, પ્રાથમિક તપાસમાં આરોપીઓ કઈ રીતે પૂર્વ આયોજિત કાવતરું કર્યું હતું કે એને મરવા બોલાવ્યો તો કઈ રીતે હત્યાને અંજામ આપ્યું? આ બાબતે હજુ તપાસ, ડિટેલ્ડ ઇન્ટેરોગેશન અને તપાસ ચાલી રહી છે, પરંતુ જે 15 તારીખના રાત્રિના જ્યારે ભાવેશભાઈ તેમની સાથે રાહુલભાઈ પરમાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આપણે દ્વારકેશ પાર્ક મેઇન રોડ પાસે તેમના પર પાછળથી બાઇક પર અલગ અલગ માણસો દ્વારા આવી અને ધોકા, પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને સ્વિફ્ટ ગાડીમાં નાખી તેમનું અપહરણ કરી અને આગળ જઈ અને છોડી દેવામાં આવેલ હતા। હાલ આટલી જાણકારી મળેલ છે। હમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે હજુ જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં હમીર જોગરાણાનું નામ ખુલેલું છે। આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે। સાહેબ, આરોપી દ્વારા જે છે ફરિયાદથી પૂછતાછ થયો છે, સાથે અન્ય વ્યક્તિએ અરજી કરી? જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે હમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી। દેવકરણ કોણ છે, કોઈ એમનું નામ શું હતું ને કઈ જગ્યાએ? આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ, વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે। કૃપાલીબેનની પૂછપરછ કરવામાં આવશે કે તપાસમાં તમામ સંડોવાયેલા વ્યક્તિઓ જેમના નામ ખુલશે એ તમામ તપાસ કરવામાં આવશે।
આપણે સાંભળ્યા હતા રાજકોટના એસીપી ચિંતન પટેલ. તેઓ ઘટનાક્રમને જણાવતા કહી રહ્યા છે કે ચિચોડાનો જે વિવાદ હતો તે અને અગાઉ આ જે બ્લેકમેલ હની ટ્રેપ બાબતે જે આરોપી છે તેના દ્વારા ભાવેશ વાણવી ઉપર ફરિયાદ કરવામાં આવી હતી, ને તે ફરિયાદને લઈને સમાધાન માટે આરોપી અને ફરિયાદીને બોલાવ્યો હતો, ને આના જ કારણે ત્યાર પછી વિશ્વાસઘાત કરીને હુમલો કરવામાં આવ્યો અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આ ઘટનાથી દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ભારે રોષ જોવા મળી રહ્યો છે, ને અલગ અલગ માંગો સાથે આવેદનપત્ર પણ જિલ્લા કલેક્ટરને આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.